સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્ર એમાં છેલ્લે ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીના દેહોત્સર્ગ પછી વિચરણ કરતા કરતા સોરઠના ગામડાઓમાંથી એ હાલાર પંથકમાં પ્રવેશ કર્યો છે. મહારાજ ભાડેર પધાર્યા છે. ભાડેરની અંદર મહારાજ કપિલા છઠ એટલે ભાદરવા વદ છઠના દિવસે ત્યાં પધાર્યા. મહારાજ ભાદરવા વદ અમાસના દિવસે ધર્મદેવનું શ્રાદ્ધ કર્યું છે. ત્યાર પછી મહારાજે એ દિવસે વિશાળ સભા ભરીને તામસ દેવી દેવતાઓના વ્રતનો નિષેધ કર્યો છે. સભાની અંદર બ્રાહ્મણોએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ નવરાત્રિનું વ્રત કરવું કે નહીં? મહારાજ એની વિગતે વાત કરી છે. અને હવે મહારાજ એ ભાડેરથી ચાલતા થઈ અને મહારાજ મોડા ગામ પધાર્યા છે. એવમ આનંદયન ભક્તાન અન્નકૂટોત્સવાવધી તત્ર યોષિત્વા તતઃ પ્રાયાન મોડ ગ્રામમ હરિનૃપ. મહારાજ અન્નકૂટનો ઉત્સવ ભાડેરની અંદર જ કરી અને મહારાજ મોડ ગામ પધાર્યા. મોડા કોઈક ગામમાં મહારાજ એક દિવસ, કોઈક ગામમાં 2 દિવસ, કોઈક ગામમાં 3 દિવસ રસ્તામાં આવતા ગામડાઓમાં નિવાસ કરતા કરતા મહારાજ એ મોડા ગામે પધાર્યા. ત્યાંથી મહારાજ અલૈયા ગામે પધાર્યા છે. અલૈયા ગામમાં મહારાજ પધાર્યા અને ત્યાંથી મહારાજ હવે અલૈયા ગામના જે ભક્તો છે, નારણજી સુતાર આદિક ભક્તોએ મહારાજનો ખૂબ ભાવથી સ્વાગત કર્યું છે. અને ત્યાં મહારાજ 5 દિવસ જેટલો સમય રહી અને મહારાજ શેખપાટ પધાર્યા છે. લાલજીત રથકારેણ શાકમ માત્રા સુતેન ચ તત્રાર્ચમાન કતિચિત દીનાન્યવસદીશ્વર. મહારાજ શેખપાટમાં લાલજી સુતારને ત્યાં પધાર્યા. લાલજી સુતારને ત્યાં મહારાજ ગાદી ઉપર આરૂઢ થયા પછી પહેલી વખત પધાર્યા છે શેખપાટ. પહેલી વખત જ્યારે મહારાજ શેખપાટ પધાર્યા છે ત્યારે લાલજી સુતાર એમના માતૃશ્રી લાડુબા દેવી, એના પુત્ર રામજી આદિક બધાએ ભગવાનની અદ્ભુત ભાવથી એ સેવા પૂજામાં જોડાયા છે. મહારાજ શેખપાટની અંદર થોડાક દિવસો રોકાયા છે. મહારાજ રોકાયા છે અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ આપણે બધાએ કથાને વખતો વખત સાંભળીએ છે. આ શેખપાટ અને લાલજી સુતાર એટલે નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી, લાલજી સુતાર, એમાંય આ શેખપાટ ગામ
ભક્તો, આ શેખપાટની ધરા ભાગ્યશાળી ભૂમિ કે જેમાં આવા એક ભગવાનના મુક્તે જન્મ લીધો. કોઈ પણ મહાપુરુષ ભગવાનના મુક્તનો જન્મ થાય એના પહેલાની કથામાં દ્રષ્ટિ કરીએ ને તો ક્યાંક સત્પુરુષના આશીર્વાદ છુપાયેલા હોય છે. આ લાલજીભાઈ, એમના પિતા શ્રી રામજીભાઈ, એમના માતા અમૃતબા અને આજે પિતા રામજીભાઈ એ મૂળ તો લતીપુરામાં રહેનારા, એનું ગામ લતીપુરા, અને ત્યાં આત્માનંદ સ્વામી, અને આ એ આત્માનંદ સ્વામી કે જે રામાનંદ સ્વામી પ્રથમ જે આત્માનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને સમાધિનિષ્ઠ હતા. અને એના અનંત આશ્ચર્યકારી પ્રસંગો આત્માનંદ સ્વામીના પ્રસિદ્ધ છે. અને આત્માનંદ સ્વામીને વિશે એ રામજીભાઈ ગુરુભાવ રાખતા, લતીપુરામાં રહેતા. અને જ્યારે ધર્મના માર્ગે માણસ ચાલે ને ત્યારે લોકો એની ટીકા ટિપ્પણી બહુ કરે. હા, પેલું ભજન ગાય ને, એ ગાંડાની વણજાર, એ જુઓ ભાઈ ગાંડાની વણજારજી. હવે દુનિયાને માટે ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, શું કામ? તો કે ભગવાનના ભગતની ને જગતના જીવની રીત જ અલૌકિક છે આખી. જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ત્યારે લોકોને અવડવું પડે. હા, 17 લખણે પૂરો હોય એને તો કોઈ કહી ન શકે, અને એકદમ શાંત બેઠો હોય ને એને જ બધા હળી કરે. અને ભગવાનનો ભગત એનો તો સહજ સ્વભાવ હોય. અને એમાં રામજીભાઈને લતીપુરામાં એ લોકો દ્વેષવૃત્તિ રાખતા, એટલે મૂળનું ગામ હોવા છતાં પણ એને ત્યાગ કરી અને શેખપાટ રહેવા માટે આવતા રહ્યા. શેખપાટ આવ્યા અને ત્યાં આત્માનંદ સ્વામીએ એને રાજી થઈને વરદાન પણ આપેલું કે તમારે ત્યાં એક મહામુક્ત અવતાર લેશે. આત્માનંદ સ્વામી ધામમાં જાય એના પહેલા એ રામજીભાઈને કહેલું, રામજી, મારા ગયા પછી આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. ગુરુએ એ રામજીનો હાથ રામાનંદ સ્વામીને સોંપેલો. રામાનંદ સ્વામીને સોંપેલો અને એ કુળની અંદર લાલજી સુતારનો જન્મ થયો. બાળપણથી જ પુત્રના લક્ષણ પારણેથી એ ન્યાયે એ બાળપણમાં જ જ્ઞાન વૈરાગ્યની ઝલક એના જીવનમાં જોવા મળતી. અને આ લાલજી નાની ઉંમરમાં, પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, ઘોડિયા લગ્ન કહેવાતા. આ 5 વર્ષનો હોય, આ વડીલોને ઘણાને એવા લગ્ન થયા હશે. હા, એને ખબર નહીં હોય કે અમે ફૂલે કે ચડ્યા ત્યારે કેવા લાગતા હતા. હા, નાની ઉંમરમાં લગ્ન થતા. પછી ભલે પત્ની સાસરે તો ઉંમર લાયક થાય ત્યારે જ આવે, પણ લગ્ન નાની ઉંમરમાં થઈ જતા. તો દીકરાની આનાકાની છતાં પણ લાલજી સુતાના લગ્ન નાની ઉંમરમાં કંકુબાઈ સાથે થયેલા. અને એમાંય આપણે કચ્છ ભાગ્યશાળી આધોઈ ગામ. લગ્ન થયા પછી પણ ઘણા વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળેલું. અને માતા પિતા કુટુંબીજનોના આગ્રહથી સંસાર માંડ્યો. પણ એમને ત્યાં 2 પુત્રનો જન્મ થયો, માધવજી અને કાનજી. 1843ની અંદર એ લાલજી સુતારે રામાનંદ સ્વામીના હાથે કંઠી ધારણ કરી. અને કંઠી ધારણ કર્યા પછી રામાનંદ સ્વામીનો યોગ થયા પછી વખતો વખત જ્યારે જ્યારે લાલજી સુતાર રામાનંદ સ્વામીના દર્શન કરવા જાય ત્યારે એક વાત કરે, મારે સંસારમાં નથી રહેવું, મને સાધુ કરો. એક વાત, મારે સંસારમાં નથી રહેવું, મને સાધુ કરો. આવી વાત જ્યારે જ્યારે લાલજી સુતાર રામાનંદ સ્વામીને કરે ત્યારે રામાનંદ સ્વામી એક જ ઉત્તર આપે, લાલજી, હજી સમય નથી આવ્યો. સમય આવે તમને ચોક્કસ સાધુ કરશું.
સમય આવે અમે તમને ચોક્કસ સાધુ કરશું, હજી સમય નથી પાક્યો લાલજી. આટલું કહી અને ગુરુ એ લાલજી સુતારને પાછા ઘર તરફ વળાવી દે. પણ લાલજી સુતારની સમજણ અને વૈરાગ્ય કેવા પક્વ અવસ્થાને પામેલા હશે, એ કેવી એની ભજન હશે, એની કલ્પના તો એ કરી શકાય કે મહારાજ શેખપાટથી ભાદરા આજ અધ્યાયમાં કથા આવે છે આગળ. તો મહારાજ શેખપાટથી જ્યારે ભાદરા પધારે ને ભાદરાની અંદર મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી. મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને અત્યારના મેપ પ્રમાણે તો ગણતરી કરીએ તો ભાદરાથી શેખપાટ જવું હોય તો 40-45 કિલોમીટર જેવું અંતર થાય છે, કારણ કે રસ્તા થોડા ફરીને જતા હોય એટલે. પણ આ બાજુથી લાલજી ચાલતા નીકળે, પેલી બાજુથી ભાદરાથી મૂળજી ચાલતા નીકળે, અને વચ્ચેનું એક ગામ, અને ત્યાં ભેગા થાય, અને ત્યાં એ ભેગા થઈ અને શિવ મંદિર આવતું રસ્તામાં. એ બંને જગ્યાએ, બંને આ બાજુથી લાલજી સુતાર, આ બાજુથી મૂળજી શર્મા ભેગા થઈ અને ત્યાં શંકર મંદિરના ઓટલે બેસી અને આખી રાત સત્સંગ કરે. અને સવાર બ્રહ્મમુહૂર્તનો સમય થવા આવે એટલે વળી પાછા લાલજી સુતાર શેખપાટ તરફ ચાલતા થાય અને મૂળજી શર્મા ભાદરા તરફ ચાલતા થાય. આવો સત્સંગ આપણે કોઈ કરતા નથી. કેવો ખપ હશે, ભજનનો કેવો ખપ હશે, સત્સંગનો કેવો ખપ હશે. અને એ લાલજી સુતાર ભક્તો સત્સંગી જીવનમાં પ્રસંગને વિસ્તારથી નથી લખ્યો, પણ આના પહેલાં પણ પૂર્વમાં પણ એક ઘટના બનેલી છે કે એ લાલજી સુતાર જ્યારે સુતારનું કામ નાનકડી કોળ અને ઘરમાં જ એ લાકડું ફાડવા માટે એ કુવાડો ઉગામેલો અને એ છટક્યો અને માથાના ભાગમાં વાગેલો અને લોહીની ધાર થઈ. લાલજી ત્યાં જ બેભાન થઈને મૂર્છિત થઈને ઢળી પડ્યા. લોહી પુષ્કળ વહેવા લાગ્યું અને લાલજીભાઈના શ્વાસ પણ બંધ થયેલા. અને એવા જ સમયે એના માના મુખમાંથી શબ્દો નીકળેલા, હે પ્રભુ, મારા એકના એક લાલજીને બચાવી લ્યો. આવી પ્રાર્થનાના શબ્દ મુખમાંથી નીકળ્યા અને એ જ ક્ષણે દિવ્ય રૂપે મહારાજ એ લાલજી સુતારની ડેલીમાં પ્રવેશ કર્યો. અને જ્યાં આવી મરણપોક પડવાનું ટાણું હોય અને ત્યાં ભગવાન આવે એટલે મા તો રાજી થઈ ગયા. અને મહારાજ મારા લાલજીને, મારો એકનો એક દીકરો લાલજી મહારાજ, એને જીવાડો મહારાજ. અને હવે માનું હૃદય છે ને એટલે હૈયું તડપતું હોય એટલે મહારાજને કે મહારાજ મારો દીકરો તમારો દીકરો જ કહેવાય. આટલી વિનંતીની પ્રાર્થના સાથે મહારાજને કીધું. અને મહારાજે માને કીધું કે ડોશીમાં, અમને જીવાડતા તો નથી આવડતું, પણ છતાંય તમે કયો છો તો પ્રયાસ કરી જોઈ. અમને આવડતું નથી, પણ છતાંય તમે કયો છો તો પ્રયાસ કરી જોઈ. આમ કહી અને એ ત્યાં જ ઘરના આંગણામાં કોળમાં એ લાલજી સુતાર ઢળી પડેલા, માથામાં કુવાડો વાગેલો, લોહી વહી નીકળેલું, અને માથાના ભાગમાં પ્રેમભીનો હાથ ફેરવી અને કાનમાં, લાલજી, ઓ લાલજી, લાલજી, ઓ લાલજી, આટલો 2 વખત સાદ કર્યો ને ત્યાં તો લાલજી સુતાર બેઠા થયા. હો, હા મહારાજ, કેમ મને બોલાવ્યો? ત્યાં તો બહુ આનંદ હતો ધામમાં, કેમ મને બોલાવ્યો? ત્યારે મહારાજ કહે, લાલજી, હજી તમારા દ્વારા અમને ઘણા કામ કરવાના છે, બરાબર ને, તમારા દ્વારા. અને મહારાજ હસતા હસતા ડોશી માને કે, ડોશી, આ તો તમારો લાલજી તો બેઠો થઈ ગયો, કેટલું સારું થયું. માજી આટલું જ્યાં કહે ને તે ફરીવાર માજી બોલ્યા કે મહારાજ, મારો દીકરો એ તમારો દીકરો જ છે ને, તમે કહો તમારો દીકરો બેઠો થઈ ગયો, એમ નહીં મહારાજ, મારો દીકરો એ તમારો દીકરો જ છે. મહારાજ કે સારું સારું લ્યો, અમારે એટલું જ કામ હતું. હા, આટલું બોલી અને પછી મહારાજ નીકળી ગયેલા. એ પ્રસંગ ઘટના બનેલી. પણ ભક્તો, આ જગ્યાથી 2 કથા સત્સંગી જીવનમાં થોડો ભાવ ભિન્ન જોવા મળે છે. ભિન્ન એટલે કે બંને વાત સત્ય જ છે, એને કોઈ આપણે માનવ બુદ્ધિથી
એને ભેદ ન પાડી શકીએ. પણ એવી પણ કથા સાંભળવા મળે કે મહારાજ જ્યારે શેખપાટ પહેલી વખત આવ્યા ને ત્યારે મહારાજ શેખપાટથી ભાદરા જવા તૈયાર થયા ઉતાવળા, એટલે લાલજી સુતારે મેણું મારેલું મહારાજને. મહારાજને કે મહારાજ બીજે ત્યાં તો બહુ જાજુ રોકાવ છો ને અહીંયા ઓછું કેમ? હા, તમે ગ્રસ્ત હો ને તો તમારા મનમાં પ્રશ્ન હોય ઘણીક વખત કે પૈસાવાળાના ઘરે સંતો જાજા આવે વાસ્તુ પૂજન કર્યું હોય તો, ને સામાન્ય હોય તો બે ચાર આવે. હા, અને પછી પૈસાવાળાઓ તો જાજા આવે ઘણીક વખત, અને પછી જાજી વાર સભા ચાલે, બરાબર ને. અને નાના હરિભક્તો હોય મધ્યમ સ્થિતિ હોય તો શું હોય, બે પાંચ સંતો આવે ને ઝટપટ પૂરું થાય નીકળી જાય સંતો. એટલે આપણે બોલતા હોય ઘણીક વખત કે આપણે ત્યાં સંતો બહુ રોકાય નહીં, ને આવું જ મેણું કોણે મારેલું? લાલજી ભગતે મહારાજને કરેલું. મહારાજ બીજે ત્યાં તો બહુ જાજુ રોકાવો છો ને અમારે ત્યાં, ત્યારે મહારાજ હસી પડ્યા. લાલજી અમે રોકાઈએ પણ એક શરત. શું? અમે કથા કરીએ ને તમે કથા સાંભળો તો રોકાઈએ. મંજૂર છે મહારાજ, મંજૂર છે, મંજૂર છે. દિવસ આખો કામ કરવાનું અને રાત પડે ને મારે તો પલોઠી વાળીને કથા કરવા મંડી જાય. આખી રાત કથા કર્યો, ઝોલું ખાય તો શરત પૂરી થઈ જાય. 18 દિવસ ને 18 રાત્રિ જાગ્યા એક ધારા. કેટલા? હા, આપણે 24 કલાક પણ એક ધારા જાગી શકીએ નહીં. 18 દિવસ અને 18 રાત્રિ એ લાલજી સુતાર એ ખુલ્લી આંખે મહારાજ બોલે, અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા મુક્તપતિ ભગવાન બોલે, અને એ દાસ ભાવે લાલજી એ મહારાજના મુખમાંથી નીકળતા અમૃત વચનોને ઝીલે. 19મા દિવસે ઝોલું આવ્યું ને મહારાજ જવા તૈયાર થયા. એવી પણ કથા એ સાંભળવા મળે. પણ અહીં તો મહારાજ એ કેવળ શેખપાટ પધાર્યા છે, ત્યાં થોડા દિવસ રોકાયા છે, અને પછી મહારાજ ત્યાંથી ભાદરા પધાર્યા છે. આટલા જ કથા પ્રસંગનો ઉલ્લેખ સત્સંગી જીવન શાસ્ત્રમાં સંક્ષિપ્તથી મળે છે. મહારાજ ભાદરા પધાર્યા. તતો વસંત પંચમ્યામ ભાદ્રગામમ ઉપાગમત ભગવાન સાનુગસ્તત્ર મહોત્સવમ કારયત. મહારાજ ભાદરાથી વસંત પંચમીના દિવસે વહેલા પરોઢીએ ચાલતા થયા અને ભાદરા પધાર્યા. ભાદરા મહારાજ પધાર્યા. ભાદરાની અંદર મહારાજ આવી વસંત પંચમીનો સમયો કર્યો છે. વસંત પંચમીનો સમયો કર્યો અને એ જ દિવસે વસંત પંચમીનો સમયો કર્યો. એમાં ઘણા બધા ભક્તો આવેલા અને બપોર પછીના સમયે વસંત પંચમીના દિવસે મોટી સભા ભરાણી છે. મોટી સભા એ વસંત પંચમીના દિવસે ભાદરાની અંદર, અને ત્યારે ભાદરામાં મહારાજે એ વસંત પંચમીના દિવસે સભાની અંદર પોતે જ રાજી થઈ પ્રસન્ન થકા એ જ્ઞાનોપદેશ આપવા લાગ્યા છે. સર્વેષામ દેહિનામ ભક્તા કૃષ્ણ ભક્તિર વિમુક્તિદા ઉદેતિ સાતુ સત્સંગાન નશયત્ય સુરસંગત. ભક્તો, એક મજાની વાત પૂછું? ક્યારે એવો વિચાર આવે કે આ ઝંઝટમાંથી ક્યારે છૂટશું? કોઈ દી એમ લાગે છે કે આ ચક્કર ક્યાં સુધી આ ચક્કર ચાલશે, આ ચકેડામાં ક્યાં સુધી આમ મટવાયા રાખશું? આમ જુઓ તમે, પશુઓ સામે જોઈએ આપણે, બરાબર ને? હા, ગાય વાછરડાને જન્મ આપે અને ધીમે ધીમે વાછરડી હોય તો એ મોટી થાય, વાછરડો હોય તો મોટો થાય, 2-3 વર્ષ થાય એટલે એ પાછી ગાય, અને એમ કરતાં 5-7 વખત એ બચ્ચાને જન્મ આપે ને એમ કરતાં ગરડી થાય, અને 18-20 વર્ષ થાય એટલે પછી ગુજરી જાય. આમ હા, આમ આપણું માણસનું થોડુંક બુદ્ધિ દીધી છે તો થોડુંક એના કરતાં થોડું બીજી જાતનું હશે. બાળક જન્મ થયો,
એમ કરતાં બાલ્ય અવસ્થા ગઈ, ખેલકૂદ ભણ્યા કર્યા ને એમ કરતાં પૈસા કમાવામાં દોટમાં લાગ્યા, લગ્ન થયા, પછી વળી છોકરાને એને પરણાવવામાં ને એમ કરતાં કરતાં એના લગ્ન કર્યા ને એમ કરતાં કરતાં ઘરડા થઈ ગયા અને ઓલવાઈ ગયા. આ જ જિંદગી છે. આ તો આમ કેવું છે, આમ ચક્કર જેવું, આમ ઘાણીનો બળદ હોય ને, ઘાણીનો બળદ, હા એટલા જ ચક્કરમાં ચકેડે ચડે. આમ ક્યારે વિચાર આવે એવો આપણે આમ ચક્કરમાં નથી? ક્યારે છૂટશું આ ચક્કરમાંથી? ક્યારે છૂટશું? જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટશું ક્યારે? ઘણીક વખત આમ ચારે બાજુથી ભી પડે ને, આ એક સાંધીને 13 તૂટે, આપણે ગણતરી ધારી રાખી હોય, આમ છોકરાના લગ્ન કર્યા હોય, કરજ થઈ ગયું હોય, અને પછી આમ હમણાં જ વરસાદ આવ્યો એના પહેલાં બરાબર દાડમ જેવું આવ્યું હોય ને ફ્લાવરિંગ બરાબર આવ્યું હોય ને આમ ખુશ થતા હોય, રાત્રે ઊંઘમાં સ્વપ્નમાં દાડમ દેખાતા હોય, અને પછી 3-4 દિવસ વરસાદ વરસી જાય ને દાડમના બધા ફૂલ ખરી નીચે ઢગલો થઈ ગયા હોય, જાણે એમ થાય કે ઓલો ઉત્સવ કર્યો ને ફૂલ પાથર્યા હોય ને રસ્તામાં, હા એમ વાડીમાં ફૂલ પથરાયા હોય મજાના. અને પછી આમ બગાસા ખાતા ખાતા સવારે ઉઠીને માથું ખંજવાળતા ખંજવાળતા આમ સપનાઓ જોયા હોય કે બસ આ વખતે તો બધું કરજ ભરાઈ જશે, છોકરાના લગ્નનો ખર્ચો કર્યો ને દીકરીને પરણાવીને આટલું બધું લેણું થઈ ગયું છે ને ભરાઈ જશે, આમ સપનાઓ જોતા હોય, અને 2-3 દિવસમાં સ્વપ્ના ઉપર પાણી ફરી જતું દેખાય, બરાબર ને? પછી વળી આમ નિશાસો નાખતા નાખતા આમ માથું ખંજવાળતા ખંજવાળતા વળી બીજી બાજુ એમ થાય કે હવે બીજા પાક ઉપર આશા હોય કે હવે આ પાક કદાચ થઈ આવે તો સારું થાય એમ, અને એમાંય વળી થોડાક દિવસ થાય ને તે વળી બીજું કંઈક ઊંધું પડે, અને આમ બધી ગણતરી ઊંધી પડે, અને આમ 2-4 વર્ષ ખેંચતા ખેંચતા કાઢે, એમ એક સાંધેને 13 તૂટે તે વળી બીજો પ્રસંગ, અને ઘરમાં માંડ સંધાતું હોય ને ત્યાં વળી કોઈ ઘરમાં માંદું પડે તો એ ખર્ચામાં વળી ઘણા બધા ઝાઝા ઊંડો ખર્ચો આવી જાય, એમાં વળી ખેંચાઈ જવાય, એ પૂરું પડે તો ત્રીજું આવીને ઊભું રહે, આમ માંડ તાણીને પૂરું થતું હોય ખેંચી ખેંચીને, ત્યારે વિચાર આવે કે આ ક્યાં સુધી આવે? વિચાર ક્યારે? ભક્તો, જે દિવસે મને તમને આપણને બધાને વિચાર આવશે ને આમાંથી છૂટવું ક્યારે, તે દિવસથી આપણી મોક્ષ યાત્રા શરૂ થશે. સમજ્યા ને? તે દિવસથી ભગવાન તરફ અત્યારે આપણે ચાલીએ છીએ કેવું, દર્શન કરીને આવતા રહ્યા ને વળી એક માંડવી ગયા દર્શન કરી આવ્યા, ગતિ મંદ છે. જે આમ છૂટવાની તાલાવેલી જ્યાં સુધી ન જાગે ને, જંખના પેદા ન થાય ને ત્યાં સુધી ઘણું અંતર છે, બહુ. હા ભક્તો, એક જૂનો જમાનો, ગુરુના આશ્રમમાં શિષ્યો બધા ભણે, એમાં ગુરુ શાસ્ત્રોની વાત કરતા કરતા એક માનવ જીવનનું રહસ્યની વાત કરી. આ માણસનો જન્મ મળ્યા પછી ભગવાનને પામી લેવું, આ માણસનો જન્મ મળ્યા પછી ભગવાનને પામી લેવું, અને જેટલા શાસ્ત્રો છે, જેટલા 4 વેદ, 7 શાસ્ત્ર, 18 પુરાણ, જેટલા શાસ્ત્રો છે ને, આ બધા શાસ્ત્રો છે ને એક જ વસ્તુ કહે છે, શું? માનવ દેહથી ભગવાન પામી લેવાય. એના માટે જ બધું આમ જેટલી વાર્તાઓ કીધી હોય, જેટલા પ્રસંગો, જેટલા આખ્યાનો, બધા આખરે ખેંચી ખેંચીને ક્યાં લઈ જવા માટે છે? ભગવાનમાં. આ માનવ દેહથી ભગવાનને પામી લેવું એના માટે છે. એટલે આવી વાત કરીને, એટલે એમાં એક શિષ્ય હતો, નાની ઉંમર, પણ એને બરાબર હૃદય સત્વગુણ વર્તતો હશે ને શબ્દ પકડાઈ ગયા. એટલે એને પ્રશ્ન પૂછી નાખ્યો ગુરુને કે ગુરુદેવ, તમે જે વાત કરો છો કે આ માનવ દેહથી ભગવાનને પામી જવું, એ કેમ પમાય? એ કેમ પમાય? આવો પ્રશ્ન કર્યો એટલે ગુરુ રાજી તો થયા, પણ વિચાર આવે કે હું ઉંમર નાનકડી છે ને ઉત્તર કેમ આપું, એને કેમ સમજાય?
એટલે ગુરુ પછી વાતને થોડી સાઈડ કરી નાખી એ દિવસે તો. પણ સાંજ પડીને એટલે શિષ્યને બોલાવીને કીધું કે બેટા, દરરોજ સવારે ગુરુજી ગંગામાં સ્નાન કરવા માટે જાય. બાજુમાં જ ગંગાના કિનારે આશ્રમ હતો, ત્યાંથી ચાલતા ચાલતા ગંગામાં સ્નાન કરવા માટે એકલા જ હતા. વિદ્યાર્થીઓ બધા પોતાને તે સ્નાન કરતા. પણ એ દિવસે સાંજથી કીધું કે દીકરા બેટા, આવતીકાલે સવારે તને મારી સાથે ચાલવાનું છે. ભલે. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય, આવું જ ચંદ્રનું આછું અંજવાળું, આગળ ગુરુ પાછળ શિષ્ય ગંગામાં સ્નાન કરે. દરરોજ તો ગુરુજી કિનારે સ્નાન કરીને પાછા વળી જતા. પણ આજે બન્યું કેવું, તો કે ગુરુ ગંગાનો વિશાળ લાંબો પાઠ, એટલે ગુરુ મધ્ય ભાગ સુધીમાં આગળ આગળ જ્યાં સુધી કંઠ સુધી પાણી ના આવી જાય ને ત્યાં સુધી હાલે આગળ ગંગામાં. ત્યાં પ્રવાહ સુધી આમ ગુરુ આગળ 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 ચાલ્યા, શિષ્ય પાછળ. ત્યાં જઈ અને ભગવદ સ્મરણ કરતા સ્નાન તો કર્યું, પણ સ્નાન કરતા શું કર્યું ગુરુએ ખબર છે? શિષ્યનું માથું બરાબર પકડી, એવી રીતે પકડીને પાણીમાં બુડાડ્યું, પકડી રાખ્યું આમ. અને પાણીમાં બુડાડીને પકડી રાખ્યું એટલે આમ બહાર નીકળવા માટે કેવું આમ તડફડિયા માડે. આપણે એમ થાય કે ગુરુ હવે આજે મારી નાખવાનું ષડયંત્ર કર્યું છે એમ, બરાબર ને? પાણીમાં એ શિષ્ય તરફડવા લાગ્યો. ગુરુના હાથની પકડ છોડાવવા માટે મથે પણ નાની ઉંમર હતી, ગુરુના હાથની પકડ છોડાવી શકે એટલું બળ નહોતું એનામાં, શારીરિક બળ પણ. અને જ્યાં સુધી માણસ ઝાલી શકે એટલા સમય સુધી પકડીને પછી જે બહાર નીકળ્યો ને એકદમ હેબતાઈ ગયેલો, નાકમાં પાણી ઘૂસી ગયેલું, શરીરમાં મન પણ એકદમ ઉદ્વિગ્ન થઈ ગયેલું, અકળ વિકળ થઈ ગયેલો. હવે જ્યારે જતી વેળાએ તો મીઠી વાતો કરતા કરતા જતા હતા, પણ પાછા વળ્યા આવું બન્યું. એટલે હવે શિષ્યને ગુરુ પ્રત્યે એમ થાય કે ગુરુનું કંઈક ગડબડ લાગે છે. એટલે શિષ્યના મનમાં પણ ગુરુ પ્રત્યે એકદમ ઉદ્વિગ્નતા હતી. ગુરુ પણ ચૂપચાપ પાછા વળ્યા, આશ્રમમાં આવી ગયા, પોતાના નિત્યકર્મમાં પરોવાઈ ગયા. નિત્યકર્મમાં પરોવાઈ તો ગયા, પણ જ્યારે વિદ્યાભ્યાસનો સમય થયો ત્યારે બધા શિષ્યો બેસી ગયા. શિષ્યો બેઠા, એમાં ગુરુએ વિદ્યાભ્યાસની વેદ મંત્રોના અધ્યયનની શરૂઆત કરાવી. વેદ અધ્યયનની શરૂઆત કરાવી અને વાત કરતાં કરતાં આજે તો આખા સવારના ભાગમાં જ મૂડ ખરાબ થઈ ગયેલું, બરાબર? એટલે ઓલો જે શિષ્ય હતો એ તો આમ મૂળ માથું નીચું કરીને ગુરુ સામે આવ્યા. જે ગુરુ મારવા તૈયાર થયા હોય એની સામે કેમ મજા આવે? સામે જોઈને આમ દિલથી ભણવાની મજા આવે, મનમાં ખૂબ ઉદ્વેગ. અને ત્યાં ગુરુ એમ કીધું, બેટા મેં તને તારા કાલના પ્રશ્ન ઉત્તર આપી દીધો છે હો. એટલે મને કમને શિષ્યએ મોઢું ઊંચું કરીને કીધું કે ક્યારે આપ્યો ગુરુજી? તો કે આજે સવારે આપ્યો ને. વળી પાછું યાદ કર્યું સવાર, આજે સવારે આપ્યો ને. તો કે ક્યાં? તો કે ગંગાના મધ્ય ભાગમાં આપ્યો છે. બેટા જ્યારે મેં તારું મસ્તક પકડીને ગંગાના પ્રવાહમાં તને ડૂબાડ્યો ને, ત્યારે તને મારા હાથને છોડાવવાની જે તલપ હતી, તને જે વેગ હતો, કોઈ પણ રીતે પકડમાંથી છૂટવા માટેની જે તલપ અને વેગ હતો ને, એવી તલપ અને એવો વેગ જ્યારે માયામાંથી છૂટવાનો લાગે ને, તે દિવસે ભગવાન મળે. તે દિવસે ભગવાન મળે. ભક્તો, સાચી વાત તો એ છે, આ આંખથી ભગવાન ક્યારે દેખાશે? જ્યારે આવી તલબ જાગશે ત્યારે, માનવ આંખથી. અને બાકી તો એવું હોય કે 200 વર્ષનો કાળ વચ્ચે પસાર થઈ ગયો, એ સમયે પણ જે હશે ને, એ પણ જેને આવી તલપ ન હોય ને, ભગવાન બોલતા ચાલતા ઓળખી ન શકે ને, ન ઓળખી શકાય. ભગવાન આજે પણ મારી તમારી વચ્ચે કયા રૂપમાં આવે છે હું તમે ઓળખી શકતા નથી, પણ આવી તલપ હોય ને, આ તલપ છે ને એ જ ભગવત દર્શન માટેની સાચી પાત્રતા છે. મહારાજ કહે સભાની અંદર, આ માયામાંથી છૂટવા માટે શું એક ઉપાય છે? સર્વેષામ દેહિનામ ભક્તાઃ કૃષ્ણ ભક્તિર્વિમુક્તિદા. ભગવાનનું ભજન ભક્તિ છે ને એક જ
આ માયામાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે, એકમાત્ર ઉપાય ભજનમાંથી છૂટવાનો. અને હવે આ જે ભગવાનને પામવા માટે આ જે ભક્તિ ક્યારે જાગ્રત થાય, તો મહારાજ કે સતપુરુષોના યોગથી આ ભક્તિ જાગ્રત થાય. અને જો અસત પુરુષ અસાધુ કુસંગનો યોગ થાય તો ઉદય થયેલી ભક્તિ પણ એ નાશ પામી જાય. સાધુના યોગથી ઉદય થાય અને અસાધુના યોગથી એ નાશ પામી જાય. એટલા માટે મહારાજ એ ભાદરાની અંદર વસંત પંચમીના દિવસે મહારાજ કહે, અસુરાણામ તતસંગો નૈવ કાર્યો મુમુક્ષુભિઃ લક્ષણૈર્નૃષુ તે જ્ઞોયાઃ તદ જાતિર્નાસ્તિ યત પૃથક્. મહારાજ કે એટલા માટે અસુરોના સંગથી અસાધુના સંગથી દૂર રહેવું. હવે અસાધુ ના સંગથી દૂર રહેવું એ ઓળખવો કેમ? અસુર એટલે આમ આ ટીવી સિરિયલો વાળા તો અસુરો ને એને શિંગણા બતાડ્યા. શું બતાડે? શિંગણા બતાડ્યા હોય કે આમ વિચિત્ર રૂપ બતાડ્યું હોય એટલે આપણે ઓળખાઈએ કે આ અસુર છે. પણ અસુર આપણા જેવો જ માણસ હોય. અસુરને શિંગણા નથી હોતા. હા, અસુરને શિંગણા નથી હોતા, માણા જેવો માણા જ હોય છે. આપણા જેમ જ કપડાં પહેરે, બધું બોલવું ચાલવું ખાવું પીવું બધું આપણા જેવું જ હોય છે. એને ઓળખવો કેમ? કે જેનાથી હું અને તમે આપણે બધા જ ભક્તો એક માણસનો યોગ થાય તો આને તે ભગવાન સુધી પહોંચી જવાય. અને એક માણસનો યોગ થાય ભગવાન સુધી પહોંચવાના હોય અને એવા રવાડે ચડી જઈએ કે 100 જન્મના ધક્કા ખાતાએ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ નહીં. પણ એ માણસને ઓળખવો કેમ? ઓળખવો કેમ? એટલા માટે મહારાજ કે એના લક્ષણોથી ઓળખાય. શેનાથી ઓળખાય? લક્ષણોથી ઓળખાય. જે આટલી વાત કરીને એટલે તરત જ એ સભાની અંદર ભાદરાની અંદર મૂળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળજી શર્મા ઊભા થયા અને મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મહારાજને પૂછવા લાગ્યા, હે મહારાજ તાની તમ કૃપયા સ્વામીન વક્તુમ અરસી સર્વવિત ઇતિ સંચયોદિસ્તેન વિપ્રેણ હરિરબ્રવીત. હે પ્રભુ કૃપા કરી અને આજે તમે કીધું ને કે અસુરોનો ત્યાગ કરવો, કુસંગનો ત્યાગ કરવો, એના લક્ષણ તમે લક્ષણથી ઓળખાય. પણ એ લક્ષણ વિસ્તારથી કહો પ્રભુ. જ્યારે લક્ષણ વિસ્તારથી કહો આવી વાત મૂળજી શર્માએ કીધી ને ત્યારે મહારાજ અસુરનું પેલું લક્ષણ. ભક્તો, કોની વાત સાંભળવી અને કોની ન સાંભળવી. હા, કોની વાત સાંભળવી, કોની ન સાંભળવી, કોની પાસે બેસવું, કોની પાસે ન બેસવું, કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે ન રાખવો. સંબંધ રાખવા માટે કદાચ આપણા લોહીનો સંબંધ હોય એટલે આપણે સંબંધ રાખીએ, કદાચ પડોશ બાજુમાં રહેતો હોય એટલે આપણે સંબંધ રાખતા હોઈએ, કદાચ ક્યાંક ભેગા થયા હોય, લેતી દેતી પૈસાની કરી હોય એટલે આપણે સંબંધ રાખતા હોઈએ. પણ વાસ્તવમાં સંબંધ કોની સાથે રાખવાનો? સંબંધ લોહીના સંબંધથી પણ રાખીએ છીએ, પણ એ સંબંધની અંદર પણ એક લક્ષણ ખાસ જોવાનું. સંબંધ આપણે પડોશના આધારે પણ રાખીએ છીએ, એમાં પણ એક વસ્તુ જોઈ લેવાની. સંબંધ પૈસાની વ્યવહારની કોઈ લેતી દેતીના માધ્યમથી રાખીએ છીએ, એમાં પણ એક વસ્તુ ઓળખવાની. શું? કૃષ્ણાવતારાણામ તદ ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતત મુખ્યમ લક્ષણમ આસુરમ. જો ભગવાન કૃષ્ણ કે એમના જે અવતારો છે કે એમના જે ભક્તો છે એનો કોઈ દ્રોહ કરતો હોય
તો મહારાજ કે પેલું અસુરનું લક્ષણ છે. એ કદાચ સંબંધી હોય પણ એની ટેવ એવી હોય, શું ચોટ્યા પડ્યા છો. તો ભક્તો, એ સંબંધી છે, આપણી પાસે સંબંધ છે, પણ એની વાત મને ને તમને જન્મ અને મરણના ધક્કે ચડાવી દે એવી છે. મને તમને જન્મ અને મરણના ધક્કે ચડાવી દે એવી છે. જે ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે, ઇવન એટલે સુધી ભક્તો, કદાચ મારા મુખમાંથી પણ એવો શબ્દ નીકળે ને કે આ સાધુ ખરાબ છે, કે આની પાસે ન બેસજે. હા, એનામાં કુલક્ષણ હોય એ વસ્તુ બરાબર, પણ ઘણીક વખત માણસને દ્રોહ કોને કહેવાય? દ્રોહ કોને કહેવાય? દ્રોહ બુદ્ધિ હોય ને ત્યારે ભક્તો ગુણમાં પણ દોષનો જ ભાસ થાય. શું થાય? ગુણને પણ દોષ તરીકે રજૂ કરે. હા, સારું કામ હોય ને એનામાં પણ દોષ દેખાય. તો દ્રોહ બુદ્ધિ. શું કામ? ભક્તો, આપણે ભૂખ્યા છીએ, 4 દિવસના ભૂખ્યા છીએ, અસહ્ય ભૂખ લાગી છે, ખમી ન શકાય એટલી ભૂખ છે, અશક્તિ થઈ ગઈ છે શરીરમાં, અને આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ જગ્યાએ જમવાનું મળે છે, સારું મળે છે, બધું બરાબર છે, અને કોઈક માણસ આવીને આપણને એમ કે ભાઈ તું ખોટી જગ્યાએ જાય છે, અહીંયા નહીં અહીંયા જા, એમ કરીને આપણે અવળે રસ્તે ચડાવે, તો એ માણસ એ હારો કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. એમ ભક્તો, જે ભગવાન, ભગવાનના અવતાર કે ભગવાનના ભક્તથી આપણને વિખૂટા પાડે, આપણને છૂટા પાડી દે, એ અસુરનું પહેલું લક્ષણ. એનો સંગ ન કરવાનો. જે જગ્યાએ એવી ચર્ચા થતી હોય એનો મતલબ એવો પણ નથી. ભક્તો, અત્યારે સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમે સાધુ હોય ને, અમે અમારી ભૂલ શેનાથી ઢાંકી ખબર છે? અમારી ભૂલ એનાથી ઢાંકીએ, સાધુનો અવગુણ ન લેવો. શું કઈ? હા, સાધુનો અવગુણ લેવાય નહીં. હવે અવગુણ ન લેવા, અમે ગમે એમ કરીએ. તો આ એક શબ્દ મહારાજે વચનામૃતમાં કીધું. ભક્તો, આ વાત કેવી મજાની છે ખબર? કાં તો એક મૂર્ખ માણસ હોય ને એકને એક વાત રિપીટ કરે. શું કરે? કેમ આમ લવરી થઈ ગયો, એકને એક કાંઈ ગરોડો માણસ થઈ જાય ને, તો પછી ઘણીક વખત એ એક શબ્દ હોઠે ચડી ગયો તો એ જ બોલે રાખે. અને પછી ઘણીક વખત અત્યારે એક રોગ છે, કહેવાય છે ઓસીડી. હવે એ માણસ પણ એકની એક વાત એ નહીં પકડી રાખે. કાં તો કોઈક બીમારી, રોગ હોય, માનસિક રોગ હોય, તો એકની એક વાત વારે વારે કહેવી પડે, કીધા રાખે. અને કાં તો અતિશય મહત્વની વાત હોય તો વારે વારે એના તરફ ધ્યાન દોરવું પડે. વચનામૃતની સંખ્યા 273 છે. અને ભક્તો, અવગુણ ન લેવો, ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો, એ વચનામૃતની સંખ્યા કરતાં પણ વધુ વખત મહારાજ વચનામૃતમાં એ વાતને દોરાવી છે. આમ આપણે એમ કહીએ સંપ્રદાયની અંદર કે વચનામૃત કંઈક મહારાજ શું 262 કે 273 વખત જ બોલ્યા, એટલે જ કથા કરી છે? બીજી કોઈ જગ્યાએ શું કથા નથી કરી? હજારો વચનામૃત છે. પણ નંદ સંતોએ, એ 5 સંતોએ એનું સંકલન કર્યું. જે વાત પુનરાવર્તિત થતી હોય એ વાતને એને રહેવા દીધી, અને મુખ્ય વાતને, એ સારાંશ ભાગને વચનામૃત રૂપે પ્રસ્તુત કર્યો. તો શું આ દ્રોહ ન કરો, અવગુણ ન લેવો, એ વાત કાઢી નાખવી જોઈએ કે ન કાઢી નાખવી? રિપીટ થતી હોય તો છતાંય કેમ રહેવા દીધી? તો અતિશય મહત્વની છે. કાં તો અતિ મહત્વની વાત હોય તો એને વારે વારે દોરાવી પડે, અને કાં તો જે માણસ રોગ હોય તો એ એકને એક વાત બોલ્યા રાખે. હવે તો મહારાજ છે એટલે એમાં તો એ સંભવે નહીં. તો એનો મતલબ કે દ્રોહ ન કરવો, અવગુણ ન લેવો, અભાવ ન લેવો, એ વાત
અતિશય મહત્વની છે. તો હવે આ મહત્વનો મુદ્દો છે, મહત્વની વાત છે. અને મહત્વની વાત કેટલી મહત્વની છે તો કે એના જ માધ્યમથી પોતાની ભૂલો પણ દોષો ઢંકાય ખરા. અને જેટલું અત્યારે સત્સંગમાં પતન થયું છે એનું કારણ પણ અવગુણ અભાવ લેવાથી જ થયું છે પાછું. અને જેટલું સ્વભાવ ને પોષણ દોષો વકર્યા છે, પાંગર્યા છે, એનું પણ કારણ શું છે તો કે આ બાના નીચે હાલે રાખે છે. ગાડું હંકારે જાય છે બધા. શું કરી જાય છે? હા, કંઈ પણ કર્યું હોય, કંઈ પણ ખરાબ કર્યું હોય, આપણે અવગુણ ન લેવાય. બરાબર, એમાં ઢંકાઈ જાય છે. એટલે બગડે છે તો પણ એનાથી બગડે છે, જેટલાનું પતન થયું છે એ પણ એનાથી જ થયું છે. એટલે અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો, કે દ્રોહ કોઈ કરતું એના મુખથી વાત સાંભળવી નહીં. એ વાત સૂક્ષ્મ છે. કોને અવગુણ કહેવાય, કોને દ્રોહ કહેવાય, એ સમજવું. એ બે વચ્ચેની જે ભેદરેખા છે, નિર્ણય કરવો ને એ બહુ અઘરો છે. એનો નિર્ણય હરજી બાપા અઘરો હોય નથી, બહુ અઘરો છે. એટલે કદાચ તમે મારા મુખેથી પણ એવું સાંભળ્યું હોય કે આ તમે આ સંત પાસે ભક્તો જેના મુખથી ભગવાનની વાત થતી હોય, ભગવાનના ભક્તની વાત થતી હોય, એ કદાચ ભગવાન કે ભગવાનના ભક્તથી મારી વાણી થકી તમને જો ભગવાનના ભક્તથી મન વિખૂટું પડતું તો મારી પણ વાત તમારે સાંભળવી નહીં. હા, મહારાજ શીખવાડે છે આપણને વિવેક. જેના મુખ થકી કે જે વ્યક્તિને મળવા થકી ભગવાન કે ભગવાનના ભક્ત થઈ આપણે અળગા પડી જવાય ને, છૂટા પડી જવાય ને, એવી કોઈ આપણને સલાહ આપતું હોય, એવી કોઈ વાત કરતું હોય, એ કદાચ શાસ્ત્રના માધ્યમથી કહેતો હોય તો માણસને છોડવાનો, પણ ભગવાન કે ભગવાનના ભક્તને છોડવા નહીં. મહારાજ સાવધાની કરાવી આપણને. તો અસુરનું પેલું લક્ષણ ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના ભક્તો એનો દ્રોહ કરતો હોય તો એ અસુરનું પેલું લક્ષણ છે. બીજું મહારાજ કે બીજું અસુરનું કુલક્ષણ શું, અસુરનું લક્ષણ શું? તચ્ચ સ્વાભાવિકમ હિ એવ તેષામિત્યવધાર્યતામ જ્ઞોયમ ચાન્યત બાહ્યતસ્તુ ભક્ત્યા ટોપ પ્રદર્શનમ. ભક્તો એટલે શું તો કે આડંબર. ભક્તનો દંભ કરતો હોય તો મહારાજ ભક્તપણાનો મહિમા દેખાડતો હોય ઉપરથી, અને અંદર હોય કાંઈ નહીં. આ પણ અસુરનું લક્ષણ છે. હવે ભક્તો આમાં તો આપણે ફસાઈ જઈએ એમ છીએ. હા, આ સમજવા જેવું એ છે. અહીંયા બહુ સરસ એક શબ્દ પ્રયોગ કર્યો મહારાજે, ભક્ત્યા ટોપ પ્રદર્શનમ. આટા ટોપ દંભ જેને કહેવાય. આપણે હાથમાં માળા ફેરવતા હોઈએ, બરાબર, મન તો આપણું હોય નહીં. ક્યારેક હોય તો આપણી માળા શું કહેવાય, શું કહેવાય? હા, કયો તો ખરા, આડંબર કહેવાય. તો મારા તો અહીંયા એમ કીધું કે એ તો અસુરનું લક્ષણ છે. ભક્તો દંભમાં અને આ જે ક્રિયા છે ને બેમાં ફરક છે, સમજવાનું. દાખલા તરીકે બોર્ડર ઉપર કોઈ સિપાહી લડાઈ કરે છે, બરાબર. હવે એ લડાઈ તો ક્યારેક હોય, કે રોજ તો લડાઈ ન હોય. તો હવે એ લડાઈ તો કોઈક દિવસ કરવાની હોય, પણ છતાં એ દરરોજ એને શું કરે ખબર છે? એનો કમાન્ડર હોય ને, હા, એ 50 કિલો ને 100 કિલોની ગુણી ઉપાડી, પથ્થરો ઉપાડીને ડુંગરો ચડાવે, નીચે ઉતારે, રોજ ગ્રાઉન્ડના 100 આંટા મરાવે. ખોટો જ એક્સરસાઇઝ છે ને, કઈ કામની ખરી? કામની કેદી કામ આવી જાય?
જો એ હમણાં નથી કરતો ને તો જે દિવસે જરૂર પડશે ને તે દિવસે એનું શરીર સાથ આપશે નહીં. એટલે અત્યારે એ 100 કિલો 50 કિલો વજન ઉપાડે છે, એ દંભ કે ફોગટ નથી, પણ એનું લક્ષ્ય જે છે ને એ શું છે, તો કે ગમે ત્યારે ગમે પરિસ્થિતિમાં આ કામ લાગવાનું છે. ઈરાદો છે એ સાચો છે. એટલે અત્યારે કદાચ આપણે માળા કરતા હોઈએ, મન ભલે ન રહે, પણ આપણો જે ઈરાદો છે ને, ભક્તો આપણી પૂજામાં મન કદાચ ન રહે, પણ છતાંય આપણે જે પૂજા કરીએ છીએ, આપણી માળામાં આપણું મન કદાચ ન રહે છતાં પણ આપણે માળા ફેરવીએ છીએ. આપણે માનસી પૂજામાં ક્યારેક આપણું મન ભટકી જાય છે, છતાં પણ આપણે માનસી પૂજા કરીએ છીએ. તો એ માનસી પૂજા, એ માળા, એ પૂજા, એ દંભ નથી. દંભ કોને કહેવાય, તો કે છેતરવા સાથેના ઈરાદા સાથે ભક્તિનો દેખાવ કરવો એ દંભ છે. પણ કોઈને છેતરવાનો ઈરાદો નથી, પણ પ્રયાસ કરે છે, પણ મન વ્યવહારમાં ચાલુ જાય છે, તો એ દંભ નથી. શું નથી? દંભ નથી. એને દંભ કહેવાય નહીં. એટલા માટે મહારાજ કહે છે, કંઈક અને બહારથી આડંબર કરી ભક્તિનો અને ભગવાનનો મહિમા બતાવતા ફરતા હોય અને અંગત અંદરથી પોતાના સ્વાર્થના પોષણમાં રચ્યા પચ્યા રહેતા હોય, તો અસુરનું આ બીજું લક્ષણ છે. અસુરનું એ બીજું લક્ષણ છે. અને ત્રીજું લક્ષણ કૃષ્ણસ્તદભક્ત મહાત્મ ચરિતેષુ અદ્ભુતેષ્વપી દ્રોષ દ્રષ્ટિ રીતિ જ્ઞોયમ અન્ય ચાસુર લક્ષણમ. ત્રીજું લક્ષણ ઓળખવો કેમ? અસુરને ઓળખવો કેમ? તો કે ભગવાન કે ભગવાનના ભક્તોના જે આશ્ચર્યકારી ચરિત્રો છે, એમાં પણ જેને દોષ દ્રષ્ટિ આવે, એટલે કે ચરિત્રોમાં શંકા, આ બધા હવે ગપઘોડા ચલાવ્યા છે, આવું કઈ થોડું થાય. ચરિત્રોમાં, ભગવાનના ચરિત્રોમાં દોષ બુદ્ધિ આવે, એ અસુરનું ત્રીજું લક્ષણ છે. એનું કારણ શું ભક્તો? ભગવાન છે ને ક્યારે બુદ્ધિથી માપવાની ચીજ નથી. ભગવાન બુદ્ધિથી માપવાની ચીજ નથી. ભગવાનનો ભગત પણ બુદ્ધિથી માપવાની ચીજ નથી. ભગવાનની આગળ જઈએ ત્યારે બુદ્ધિ નહીં, હૃદય. ભક્તો, બુદ્ધિ ટૂંકી પડશે. કારણ શું ભક્તો? બુદ્ધિ હશે ને ત્યાં શંકા હશે, તર્ક વિતર્ક હશે, શંકા કુશંકા હશે. ભગવાન નૈષા તર્કેણ લભ્ય, ઉપનિષદની અંદર કીધું, ભગવાન બુદ્ધિથી પામી શકાય, તર્ક વિતર્કથી પામી શકાય એવા નથી. ભગવાન ત્યાં તો તર્ક બુદ્ધિ વિરામ પામી જાય. એટલે ભગવાનના ચરિત્રો ક્યારે પણ બુદ્ધિથી ન સાંભળવાના, હૃદયથી સાંભળવાના. જો ભગવાનના ચરિત્રોમાં બુદ્ધિ લગાડીને તો આપણને ક્યારેય પણ ધર્મમાં આસ્થા ના આવે, ધર્મમાં વિશ્વાસ આવે નહીં. હા, અને ભલે હકીકત જ પણ માનવ બુદ્ધિ પહોંચી ન શકે. જેમ કે અત્યારે તમને એક ભાગવતનો પ્રસંગ કહું. 9મા સ્કંદમાં એક કથા આવે છે. 9મા સ્કંદમાં એક કથા છે, અને કથા એવી છે કે એક રાજા છે, મનુ છે, અને એના કોઈ સંતાન નથી. હવે કોઈ સંતાન નથી એટલે એને વશિષ્ઠજી પાસે યજ્ઞ કરાવ્યો. હવે યજ્ઞ કરાવ્યો, યજ્ઞ શેના માટે? તો કે પુત્રેષ્ટિ યજ્ઞ, પુત્રની પ્રાપ્તિ થાય એના માટે. હવે વશિષ્ઠજી યજ્ઞ કરાવે ને, તો હવે એમાં બન્યું કેવું કે રાણી જે હતા ને, પત્ની, એને ઈચ્છા દીકરીની હતી, રાજાને ઈચ્છા દીકરાની હતી. એટલે રાણીએ યજ્ઞ કરાવનાર જે બ્રાહ્મણ હતા એને કીધું કે ગુરુદેવ એવા મંત્ર ભણજો કે દીકરીનો જન્મ થાય. એટલે હવે એવા મંત્રની આહુતિઓ અપાઈ અને યજ્ઞના અંતે એ ચરુ નીકળ્યો અને એ રાણી એનું પાન કર્યું અને સમય પસાર થયો અને ત્યાં દીકરીનો જન્મ થયો. રાજાને પ્રશ્ન થયો કે આપણે તો દીકરા માટે યજ્ઞ કરતું, દીકરી કેમ? શું વાત આવી? દીકરા માટે યજ્ઞ કરતો ને દીકરી કેમ આવી? એટલે તરત વશિષ્ઠજીને પ્રાર્થના કરી, ગુરુદેવ આમાં ગડબડ થઈ ગઈ, કેમ થયું? હા, ફેરફાર થઈ ગયો. એટલે વશિષ્ઠજી અંતરદ્રષ્ટિ કરી એટલે કીધું કે ભાઈ એમાં વાંક તમારો છે, આપણું કાંઈ નથી.
તમારા પત્નીની ઈચ્છા હતી ને પત્ની આવી રીતે યજ્ઞના હોતા એવા બ્રાહ્મણને વિપ્રને એવી રજૂઆત કરી હતી, એના કારણે તમારી તે દીકરીનો જન્મ થયો છે. એટલે વળી પ્રાર્થના કરી કે ગુરુદેવ કંઈ કૃપા કરો, મારે દીકરો જોઈએ છે, આ વંશ પેલો આગળ ચાલે. એટલે વશિષ્ઠજીએ પોતાના યોગ સામર્થ્યના પ્રભાવથી એ દીકરીમાંથી દીકરો કરી દીધો. શું કરી દીધો? દીકરીમાંથી દીકરો કરી દીધો. નામ રાખ્યું સુદ્યુમ્ન. દીકરી હતી ત્યારે એનું નામ હતું ઈલા, બરાબર. અને હવે દીકરીમાંથી દીકરો કન્વર્ટ થઈ ગયો, જેન્ડર ચેન્જ. આ માન્યમાં આવે એવી વાત છે. આ બુદ્ધિ તમે દોડાવો તો હવે આ શાસ્ત્રના કથા પ્રસંગમાં વિશ્વાસ આવે? પણ છે સાચું, 100% સાચું છે. શું કામ? તો કે આપણે અત્યારે યંત્ર યુગમાં વસીએ છીએ. કયા યુગમાં વસીએ છીએ? યંત્ર યુગમાં. વચ્ચે તંત્ર યુગ હતો, એના પહેલા મંત્ર યુગ હતો, અને આ જે પ્રયોગ છે એ મંત્ર યુગનો છે. અત્યારે જે કામ યંત્રથી થાય છે, અત્યારે જે ઓપરેશન થાય છે, બાઈમાંથી ભાઈ થાય ને ભાઈમાંથી બાઈ થાય. લ્યો, હા, જમાનો આવી ગયો ભાઈ. હા, બાઈમાંથી ભાઈ થાય. યંત્રથી જે કામ થાય છે એ પેલા મંત્ર શક્તિના પ્રભાવથી થતું હતું. વશિષ્ઠજી પોતાના યોગ સામર્થ્ય, પોતાની મંત્ર શક્તિના પ્રભાવથી એ ઈલામાંથી પાછા સુદ્યુમ્ન કરી દીધા. એને પુરુષ દીકરો, પુરુષત્વ પ્રદાન કરી દીધું. પણ હવે આ કથા ભાગવત સાંભળતા હોઈએ અને બુદ્ધિ હોય તો ચકડોળે ચડાવે કે ન ચડાવે? હજી એમાં ગજબની વાત લખી હો. 9મા સ્કંદમાં લગભગ ભૂલતો નહોતો, બીજો 3જો અધ્યાય છે, આગળના ભાગમાં જ છે કથા, અને મજાની કથા છે. હવે પાછું કેવું થયું કે એ સુદ્યુમ્ન રાજકુમાર, હવે રાજાના છોકરાઓ એટલે શોખ એવા હોય ને પાછા, હા, એ મૃગ્યા કરવા માટે નીકળ્યા લાવ લશ્કર લઈને, અને એવી જગ્યાએ પ્રવેશ કરી ગયા કે જે વિસ્તાર હતો ભગવાન શંકર એ વિસ્તારનો પ્રતિબંધિત હતો. હવે એ જગ્યાએ પ્રવેશ કરે ને ત્યાં બન્યું કેવું, તો કે ત્યાં વળી પાછું બદલાઈ ગયું. ઘોડા હતા એ ઘોડી થઈ ગયા, અને ભાઈ બાઈઓ જેન્ડર ચેન્જ થઈ ગયું ત્યાં વળી પાછા. હવે આ કથા છે લ્યો ભાગવતની. પાછા ઓલો સુદ્યુમ્ન હતો રાજકુમાર, એ પાછો કન્યા બની ગયો ઈલા. આ બાજુ બાપા વાટ જો કે છોકરો ગયો ક્યાં, આવ્યો નહીં ઘરે પાછો હજી, અને હું તો નવું ઘર વસી ગયું, લગ્ન થઈ ગયા અને ઘરે છોકરા થઈ ગયા. આ બુદ્ધિ ક્યાંમાં કામ લાગેલો? વળી વશિષ્ઠજીને પ્રાર્થના કરી. વશિષ્ઠજી અંતરદ્રષ્ટિ કરી. વશિષ્ઠજી કીધું કે ભાઈ, આ સુદ્યુમ્ન રાજકુમાર છે એ ભગવાન શંકર એક વખત માં પાર્વતીની સાથે એકાંતમાં રહ્યા હતા, અને એ સમયે પેલા ચિત્રકેતુ રાજા એ ત્યાં અચાનક પહોંચી ગયા, અને એમાં પાર્વતીજીને ક્ષોભ થયો કે મારા સ્વામીનું કોઈ એવું સ્થાન પણ નહીં કે એકાંતમાં બેસીને વાતો કરી શકીએ, એવી કોઈ જગ્યા નહીં કોઈ. અને પાર્વતીના મનમાં ક્ષોભ થયો, સંકોચ થયો ને, એટલે પાર્વતી દેવીને રાજી કરવા માટે ભગવાન ભોળાનાથે કીધું કે દેવી, આ પુરુષના રૂપમાં એ અહીંયા આવ્યા એટલે તમને શંકા થઈ ને મનમાં, ચાલો તમારા મનમાં ક્ષોભ થાય ન થાય ભવિષ્યમાં, એના માટે હવે આજથી આ પ્રદેશની અંદર કોઈ પુરુષ પ્રવેશ કરશે તો સ્ત્રી થઈ જશે. ભોળાનાથને છોડીને એ પ્રદેશમાં કોઈ પ્રવેશ કરે તો પુરુષ, તો સ્ત્રી થઈ જાય. હવે એ વિસ્તારમાં ઓલા સુદ્યુમ્ન ભાઈ ઘૂસી ગયા, બરાબર. હવે માનવ બુદ્ધિથી વિચારીએ તો એનામાં શંકા થાય છે. અને વશિષ્ઠજીને વળી પાછી પિતાએ પ્રાર્થના કરી, ગુરુ કંઈક દયા કરો. ત્યારે એમાં તો એવી જમાવટ કીધું કે, એટલે મહિનો કીધું કે 6 મહિના પુરુષ રહે ને 6 મહિના સ્ત્રી લ્યો. હવે આવું એનો ગુરુજીએ ગોઠવણી કરી દીધી. તો આ જે બધી કથાઓ છે બુદ્ધિથી નથી સાંભળવાની. શાસ્ત્રને સાંભળવા માટે બુદ્ધિ એક બાજુ મૂકી દેવાની, હૃદય ખોલીને બેસવાનું, અને પાછળના જે લક્ષણ ભાવ અને મુખ્ય ભાવ બે જુદું જુદું હોય. લક્ષણા ભાવ અને મુખ્ય ભાવ એટલે શાસ્ત્રને જો સમજતા ના આવડે તો શાસ્ત્રના અર્થ અવળા થઈ જાય, ઉલટું સમજાય. ગર્ભ શ્રીમંત શેઠિયા હોય ને ઘરમાં, હા, કેવું હોય, દીકરાના ઘરવાળાને રોજ રસોઈ થતી હોય અને એમાં રોજ વધતું હોય ને,
જમવાનું થોડું વધુ બની જતું હોય, નવા નવા પરણીને આવ્યા હોય અને કદાચ રોજ 2-5 માણસનું જમવાનું બચી પડે એટલે બગડ્યું કહેવાય ને. એટલે હવે કેવું હોય દીકરાના ઘરવાળાને, પણ હવે આખા બોલાવો હોય તો વહુને સીધા ગગલાવે, તારા બાપના ઘરેથી લઈને આવી હતી બગાડ કરે છે, આટલું બધું બનાવે છે, આવું બોલી નાખે. પણ જે એકદમ ગુણિયલ માણસો હોય શું કે, તો કે કેવું હોય દીકરાના ઘરવાળાને પણ કે દીકરીને, દીકરી રસોડામાં હોય ને તો દીકરીને કે બેટા જો હવે તું મોટી થઈ, કાલે સાસરે જવાનું થશે, અનાજનો બગાડ ન થાય, ધ્યાન રાખજે, આપણે કુળની આબરૂ રાખજે. પણ કેવું કોને છે? વહુને. અને વહુ સમજી જાય તો આ ગર્ભ શ્રીમંત. હવે કેવું છે દીકરાના ઘરવાળાને કે વાત કોને કરે છે? દીકરીને. એમ શાસ્ત્ર છે ને, શાસ્ત્રના અર્થોની અંદર શાસ્ત્ર સમજતા ના આવડે ને તો શાસ્ત્રોમાંથી અવળું સમજાય. શાસ્ત્રનો મુખ્ય ભાવ હોય, એનો જે રહસ્ય હોય જુદું હોય, પણ એને રજૂ કરવામાં જે આવ્યું હોય ત્યારે એ કદાચ સ્થૂળ દ્રષ્ટિ બીજું લાગે. એટલે માનવ બુદ્ધિ ત્યાં થાપ ખાઈ જાય. એટલે મહારાજ કે છે સભાની અંદર અસુરનું ત્રીજું લક્ષણ શું? તો મહારાજ કે ભગવાનના ભક્તો, એના આશ્ચર્યકારી મહિમાથી યુક્ત જે ચરિત્રો છે, અહીંયા વશિષ્ઠજી વાસ્તવમાં મંત્રની તાકાત કેટલી છે, મંત્ર શક્તિનું દર્શનની વાત છે. મંત્ર તમને ભક્તો હકીકત આજે પણ સંભવ છે. આપણે પ્રયોગ ઘટી ગયા. હા, અત્યારે આપણે છે ને ધર્મના પ્રયોગ ઘટી ગયા, પ્રવચન વધી ગયા. હા, અહીંયા કલાક ધૂન કરીને તમે આટલા ભેગા ન થો, પ્રવચનમાં ભેગા થયા છો. અત્યારે આપણે 9 દિવસ સુધી અખંડ ધૂન રાખી તમે કોઈ કેટલા આવે લ્યો? અરે કથામાં બેસવા માટે આપણે કેટલા ઉત્સવ સમય લઈ આવી વચ્ચે ફુગા કર્યા. અરે ફુગાને ક્યાં લેવા દેવા છે લ્યો? એમાં ઢોલ નગારાને કોઈ લેવા દેવા નથી. પ્રવચન વધી ગયું, પ્રદર્શન વધી ગયું, પણ પ્રયોગ ઘટી ગયો. ધર્મનો, મંત્રનો, શાસ્ત્રનો પ્રયોગ ઘટી ગયો, પ્રવચન અને પ્રદર્શન વધી ગયું. અને પ્રવચન અને પ્રદર્શન વધ્યું, પ્રયોગ ઘટ્યા, એના કારણે આપણે શું લાગે તો કે આવું કઈ હોતું હશે. બને જો એનો પ્રયોગ આજે પણ પ્રહલાદજી ની માફક આજે પણ કોઈ નારાયણ નારાયણ મંત્રનો જાપ કરતા હોય ને તો આ થાંભલામાંથી આજે મારો બાપ પ્રગટ થાય. આજે પણ એમનું એમ થાય, અશક્ય કોઈ નથી. પણ આપણે મંત્રનો પ્રયોગ કરતા નથી. હાથવગું હથિયાર છે, હાથવગું છે બધું, પણ આપણે ભજનનો એવો પ્રયોગ નથી કરતા. એવો મંત્ર જાપ ને એવું ભજનમાં આજે લગાડીએ તો ભક્તો આજે પણ જે આપણે બોલીએ, આપણે સંકલ્પ કરીએ. મહારાજે કીધું પહેલા જ વચનામૃતમાં કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય એ ભક્તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એના સ્વરૂપને દેખવાને ઈચ્છે તો તત્કાળ દેખે. ભગવાનના ગોલોક, વૈકુંઠ આદિ ધામને દેખવાને ઈચ્છે તો તત્કાળ દેખે. ભગવાનને તો અખંડ દેખે જ છે, અખંડ વૃત્તિ રહી એટલે. આ આંખથી પણ દેખી શકાય, પણ આપણે એના પ્રયોગ કરતા નથી, કેવળ પ્રવચન સાંભળીએ છીએ. બરાબર ને? પ્રવચનમાં જ ખુશ થઈ જાય છે. શું થઈ જાય છે? પ્રયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? પ્રયોગ કરવો જોઈએ. એટલે હવે ધીમે ધીમે આપણે પ્રવચનની જગ્યાએ પ્રયોગ પણ કરશું. પણ આ અસુરનું ત્રીજું લક્ષણ મહારાજે કીધું, આગળ પણ લક્ષણ કીધા છે. સમય થઈ ગયો છે બરાબર, કલાક, એટલે નહીતર પછી પ્રવચન નથી પહોંચતું આપણે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.